આજે અમદાવાદની એક શાળામાં 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચાકુ મારી અને હત્યા કરી દીધી. આ બનાવથી બધા જ હતપ્રત થઈ ગયા છે. આજે સોશિયલ મીડિયા ઉપર, ન્યૂઝપેપરમાં ચારે બાજુ એક જ સમાચાર સાંભળવા મળે છે. તો આના માટે જવાબદાર કોણ? અત્યાર સુધી વિદેશોમાં તો આ સમાચારો સંભળાતા હતા તો એક સામાન્ય હતું, પરંતુ આપણા દેશમાં પણ આવી ઘટનાઓ ઘટતી જોવા મળે છે. તો આના માટે જવાબદાર કોણ છે? કોઈ કહે છે કે મોબાઈલ છે જવાબદાર, કોઈ કહે છે કે આજના છોકરાઓની વાણી, વર્તન અને છૂટછાટ જવાબદાર છે. તો આપ લોકોના શું વિચારો છે? આવી ઘટના બને છે એના માટે જવાબદાર કોણ છે? માતા પિતા, મોબાઈલ કે પછી બીજા કોઈ કારણો? તો આપ પણ આપની કમેન્ટ જરૂરથી જણાવજો કે આ ઘટના માટે જવાબદાર કોણ છે. વિડીયો પસંદ પડે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.